વાહ વાહ, માઇક ખરેખર હારા છો. નહીતર જો તમે પ્રોગ્રામ હારા કરવા હોય ને તો આવા હારા માઇક જોવે, અને લગ્ન કરવા હોય તો હારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં ફેર એટલો, આની સામું બોલી એકાય. આ ઝીણા ઝીણા દાંત કાઢાય અનુભવી બધા. ભાઈ બીજી વાત, આને બંધ કરવાની સ્વિચ આવે. ત્રીજી વાત, આ બગડ્યું હોય તો રિપેર થાય. એ ભાઈ નો ફાવે તો અડધી કિંમતમાં દઈએ દેવાય. એક ઝીણો જોક્સ, આ મારે તમને દાંત કઢાવવા, તમારે ગણ્યાન હવારે લેવાનું. તમને એમ થાય કે આ ખોળામાં રામ નામ્યું ટીલું તાણીને બેઠો તો આકડે ગણ્યાનની માંડ છે. મારામાં ગણ્યાનનો સાટો નથી, તમને હું આપું? આનંદ છે. બહુ ઝીણી વાત, એક એમ જો પકડાય જ પકડજો. કારણ કે આ વાયરિંગ કર્યું હોય ને એમાં 250 વોલ્ટ જ પાવર હોય, પણ લાઇટિંગ કેવું થયું એના ઉપર આધાર. ક્યાંક 0 નો લેપ હોય એ ટમકું થાય. આ 1500 ને 2000 વોલ્ટના ફોગ માર્યા એ ધોરિયા પાડે. એમ આમાંય ઘણા એ તરત પકડવા વાળા ફટ દઈને પકડી લે 250 વોલ્ટ. અમુક ડીમિયા છે એમ કે શું હતું, અમારી કઠણાઈ હતી ભાઈ. બહુ એક ઝીણો જોક કહું તમને, હું આનંદ કરાવું, બીજું શું કહું. અને એક વાત નક્કી છે કે ભાગવતના પહેલા સ્કંદમાં 5મા શ્લોકમાં નારદજી બોલ્યા કે તમારે દુઃખને મટાડવું હોય તો એનો એક જ ઉપાય છે, કેવલ હરિકથા. કથાનું શ્રવણ કરવાથી જ માણસની વેદના અને માણસની પીડા ભાગી જાય. અને કાંઈ ન કરી શકો તો કોઈ આનંદ કરતો હોય આનંદમાં ભળી જાઓ. દુનિયામાં એક જ વ્યક્તિ દુઃખી હોઈ શકે, એ કઈ વ્યક્તિ કે જેની અંદર બીજાની પ્રગતિ સ્વીકારવાની તાકાત ન હોય એ જ આ દુનિયામાં દુઃખી હોઈ શકે. બાકી બીજાની પ્રગતિ જોઈને જે રાજી થતો હોય એ કોઈથી દુઃખી ન હોઈ શકે ભલામણ. એટલે એક બહુ ઝીણો જોક. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના સાહેબ, હા ઘણા વાંઢા આપણને કે આવજો અમારે કે તારી ઘરે હું તપેલ્યું થવા આવું મારે. અને એક તમને હાવ સાચી વાત કહું, આમ તો ઘરનો ડાયરો છે, ભલે એટલી બધી બોલી શકે પણ બધા પરિવાર ગોળે બેઠા. પણ એક બહુ ઝીણો જો ખાવ, લગભગ નહીં એટલે હોય 100%. બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ. બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ, એ તો હું આવીને પછી તમારા ભાઈનું ઉપડ્યું બધું, બરાબર ને? અને વાત સાચી છે, એનો કોઈ વિરોધ, કોઈના બાપની તાકાત નથી વિરોધ કરી શકાય. કોઈ પણ સફળ પુરુષની પ્રગતિ પાછળ એની પત્નીનો હાથ હોય છે, એમ સારા વિદ્વાનોએ પણ લખી નાખ્યું છે. કારણ કે સ્ત્રી છે શક્તિ છે. યાદેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. હારી જનેતા હોય ત્યાં હારા સંતાનો થાય. અને જે જનેતા એ સંસ્કારના પાઠ જેના સંતાનોને ભણાવ્યા હોય એના એમ કહેવાય કે એના સંતાનો મોટા થાય ને તો એના સંતાનો આવા ભાગવત બેહાડે. પાયામાં માતૃત્વ છે. નહીતર બે પતિ પત્ની ફરવા નીકળે ને, ભાઈ ગાડી આકે, બેન બાજુ બેઠેલા ને આમ હામું જોયા કરે. ઓલો આગતો કે એની પત્ની સમજે કે આ તો તમે મને એવા લાગો. સીધો હાડીના શોરૂમમાં, તને જેવી સારી લાગે એવી લઈ લે. એ 15 ગાડીઓ મૂકી પાછા રોડે સીડ્યા. પાછું આમ જોઈ એ કે આ તો તમે મને એવા લાગો. ઓલો સીધો હોને ને શોરૂમમાં લેવા એટલું ઘરેણું લઈ લીધું. એમ કરીને હાજે ઘીરે આવ્યા તો પાછું કીધું આ તો તમે એવા લાગો. ઓલો કે ક્યાં તો ખરો કેવા લાગો, કે મારા બાપા જ એવા. અરે તારી ભલી થાય, આ ખર્ચો માથે પીડ્યો બધો. એટલે લગભગ બેનો વાતો કરતા હોય કે અમે આવ્યા પછી તમારા ભાઈને બધું જામ્યું. અને વાત હાવ સત્ય છે. ભગવાન શંકરના ઘરમાં પાર્વતી ન હોત તો ભોળાનાથને કોઈ ન ઓળખતું હોત.
અરે છોડો સાહેબ, રામાયણ જેવો ગ્રંથ છે, એ રામાયણ જેવા ગ્રંથમાં તમે સીતાનું પાત્ર કાઢી નાખો, એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને મહાભારત જેવો ગ્રંથ છે, એની અંદરથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને ભાગવત જેવા ગ્રંથમાં રાધાનું પાત્ર કાઢી નાખો સાહેબ, મને તમને એમાં કોઈ રસ ન રહે. એમ આપણા ઘરમાં એ શક્તિ બેઠી છે, એટલે તમે 5 મહેમાનને લઈ જઈ શકો. નકર ઘણા વાંઢાઈ રહે, પણ આવજો પાને રમશું આપણે અહીંયા બે. સ્ત્રી છે શક્તિ. એવી રીતે મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું, મને કે હું માયાભાઈ ઉપાડો લીધો, એ આવ્યા પછી જ ઉપડ્યું છે આપણું. મેં કીધું હા. તો મને કે બાપુજીને ઘરે 20 વર્ષના છે, અહીંયા હજી હપ્તા ભરે બધા. પછી મેં એને બેસાડીને કીધું કે શક્તિ જેના ઘરે જન્મે ને, તો આ દેશનો કોઈ એવો બાપ ન હોય કે દીકરીનું 1 રૂપિયો કોઈ ખાઈ શકે. એનો કેવલ ને કેવલ અધિકાર છે દીકરીને મોટી કરી અને સાહેબ એના લગ્ન કરી અને 4 ફેરા ફેરવી દેવા. અને એ શક્તિ પછી જેના ઘરે જાય એ ઉજાગર થાય. મને કે આમ બહાર આવો તો બહાર આવો, આવી વાતો એ ન કરાય. માયાભાઈ હું સોટી પીડ્યા કારું ને શક્તિ છે, શક્તિ અમને નહીં ખબર હોય કેટલી શક્તિ છે. હું તો બારો ગયો. મેં છે શું તારા લગ્ન, મને પેલા એવું લાગ્યું કે કદાચ આના લગ્ન નહીં થયા હોય, કોઈ રહી ગયા હોય કોઈ લખણે. લગ્ન ની વાતો કરી એટલે 80 વર્ષના બાપાને પોરો ચડે. સૌ સમજણા એટલે હવે વાંધો નહીં. હવે તમે જુઓ, ધીરે ધીરે અંતર મંતર કરું છું. એટલે હું તો બારો ગયો. મેં કીધું કેમ ભાઈ લગ્ન બાકી છે? મને કે બાકી શું? મેં ભાઈ 20 વર્ષ છે લગ્ન છે. હું કહું તો લેર કરીને. મને કે લેર શું કરે? અસર તમે વાતો કરો, દાંપત્ય જીવન સારું સારું. હું માય ભાઈ 20 વર્ષ જાય તો સારું છે. આ બધા ભાગવત કરે તે રોહડે પોગી તે વળી ટક હાલે આપણા. બાકી માય ભાઈ ઘરે જાય તા ફાઈન માંડીને જ બેઠી હોય. ડારા સિવાય મેં કોઈ દી નથી ખાધું. અરે મેં કીધું હોય કે? મને કે હું હોય? તમે આવી વાતો કરો. હું તો ગામો ગામ બોર્ડ મારવાનો છું, વાડમાં પડજો, કવામાં પડજો, પણ કોઈ માંડવામાં ન ગળતા. અને લાઇટ ને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઈન ના તાર ડોકમાં નાખજો, પણ વરમાળા નો નાખતા. અને મેં કીધું ગાંડા હોય? મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ, હોય તો જ કહેતો. માયાભાઈ 20 વર્ષ ત્યાં પણ આમ જો 20 વર્ષ ખટારો ખાડામાં પીડ્યો, રોડે ન ચડ્યો. માયાભાઈ હારી હારી ક્રેનું લાવ્યા, પણ તાર તૂટ્યા, પણ એ ન આવેલું કાંઈ. અરે મેં કીધું ગાંડા હોય? મને કે હોય તો જ કહેતો ને માયાભાઈ. તમે શું હોય કરો વારા ઘડી? એકવાર મેં ખીજાઈને કીધું કે ઘર તો ન બાંધીએ કે રોટલીનો લોટ તો બાંધતા, તો હામી ખીજાઈને બોલી કે તમે જીવન નથી સુધારીએ કે રીંગણા તો સુધારો. એવું નથી પેલા માણા. તું જો 20 વર્ષથી જો આવી વાતો કરતો અને તું ઘરે પણ ટાઈમે ન જાતો હોય, છતાં એ જગદંબા ત્યાં બેઠી હોય, તેનો અર્થ એ થયો ભૂલ તારી છે. નહીતર કીધું ની બાપના ઘેર વહી ગયું હોય. નગર તું અમારી પાસે 15 મિનિટ ન પોહાતો હોય, એને ભાવ કાઢ્યો, 20 વર્ષ કાઢ્યા. તું કઈ જેમ તેમ અઘરી આઈટમ છો. આ ભૂલ બધી તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા, એવી વાત નથી પહેલા. મેં કીધું તેને કઈક દારો દીધો હશે. મને કે હા લગ્ન થયા ને અમે તે કોડી કડે રમીને જીવું ભાઈ. મેં ભાઈ પછી બારો નીકળ્યો ને તમારે બાએ બોલાવ્યો કે બેટા અહીંયા આવી. તો હું રૂમમાં ગયો. મારા બાએ કીધું જોજો બેટા તારા બાપાને ઘડે દબાઈ ન જાતો. પછી મેં વળી તાનમાં ન્યાજીને કીધું જોજે રચોય હારી થાવી જોવે. બસ મેં એટલી ઝટકી નાખી. મેં બધી દીકરી ડરી ગઈ તારાથી. અને ડરથી જે વસ્તુ થાય એ ભાવથી થતું એવું ન થાય. એટલે એના મગજમાં ડર કાઢાય ને. જેવી રસોઈ બને, મને કે હું રસોઈ બને? મેં ભાઈ રોટલી વણવા બેન જે દેશને યાદ કરે ને એનો નકશો થઈ જાય. શાક તો એવું બનાવે જાણે બટાટા, મીઠાના શાકમાં બટાટા પીડ્યા હોય. અને દાળ તો એવી બનાવે જાણે દિવેલ પીતા હોય આપણે. મેં કીધું બધી ભૂલ તારી. ઘરે જા, જેવું બનાવે વખાણ કરી. 3-4 દી વખાણ કરે એટલે ડર મગજમાં લઈ નીકળી જાય. મને કે 3-4 દી એવું હોય તો મહિનો ટ્રાય કરી, જો ખટારો રોડે સડતો હોય. ગયો ઘરે, પણ જોજો અમુક કંપની ફોલ્ડ હોય ને એને કારીગર રિપેર ન કરી શકે. ગયો ઘરે, જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બોલી મોઢામાં મૂકીને કે વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટડો ભરીને કે વાહ દાળ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલે વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. હન એની પત્નીએ મોં ઉપર શેડો નાખ્યો કે વાહ રોટલી.
વાહ શાક, લગ્ન છે 20 વર્ષ થયા, કોઈ દી ન કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જોતા કે વાહ રોટલી. હવે આ ભોમાલી ફાલા ઉભા થાય તમે શું કરી લ્યો યાર. અને પરિવાર સાથે બધા બેઠા છો, તમે સુખી છો એ વાત ફાઇનલ છે. નગર ઘરના હારે હોય ને દાંત કાઢીએ કે એમ કયો તરત આમ હામું જો હું ક્યાં દાંત કાઢું. તમે સ્વાભાવિક. એનો એક નાનો પ્રસંગ કહો. દોનો દંપતિ બેના લગ્ન જીવનના 25 વર્ષ રણછોડ પૂરા થઈ ગયેલા, એટલે 25મો એ મેરેજ ડે ઉજવતા હતા. કેક કાપ્યો, હામાં કેકના બટકા દીધા, અને પછી બે જણાને વાતમાં પરિવાર એના ઘરમાં રોજ વાતમાં બેયનો ઝઘડો બહુ થતો. એટલે એની પત્નીએ કીધું કે તમે વાતમાં એટલો બધો ક્રોધ કરો છો, વાતમાં એટલા બધા તપી જાઓ છો, વાતમાં એટલું બધું બોલો છો. હવે છોકરા મોટા થયા, ખરાબ અસર પડે છે. હવે આ ઝઘડવાનું બંધ કરો. અને અથવા તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય જ, ભૂલ તો થતી હોય. આપણે કાંઈક ભૂલ થાય એટલે તમે સીધા ક્રોધમાં આવો છો. એને બદલે કામ કરીએ. એક નોટબુક હું તમને આપું, એક નોટબુક હું રાખું. મારી જે ભૂલ થાય તમારે નોટબુકમાં લખતી જવાની, તમારી ભૂલ થાય એ નોટબુકમાં હું લખતી જાઉં. આપણું વર્ષ પૂરું થાય ત્યારે સામે નોટબુકો જોઈ લેવાની, કોને કેટલી ભૂલ થઈ. ટૂંકી વાત, 1 જ મિનિટ. સાહેબ વર્ષ પૂરું થયું, પતિએ નોટબુક આપી, કાલે એની પત્ની છે સાહેબ પાના ફેરવતી જાય, ઓલાય ભૂલું બધી લખેલી. તેથી મેં તને બટેટાનું શાક કીધું હતું, તે ડુંગળીનું કર્યું. આ પરિવારની બીજી ભૂલ શું હોય? તેથી મેં તને પપ્પાની ઘરે જવાની ના પાડી, છતાં હું ઓફિસે ગયો, પછી તમે નીકળી ગયા. આવી ઝીણી ઝીણી ભૂલથી આખી નોટબુક ભરેલી, 365 પાના ભરેલા. એની પત્નીએ એ બધું વાંચી અને પછી કાનની બુટી પકડીને કીધું કે આ 100% મારી બધી ભૂલ છે, આવી ભૂલ બીજી વાર નહીં થાય એની હું નોંધ લઈશ. અને પછી એનો પતિ એમ કહે છે કે હવે લાવ તારી નોટબુક, મારી કેટલી ભૂલું છે હું જોઈ લઉં. સાહેબ સાચી વાત તો હવે છે. અને એ જા તમને કહું, એ બેને એ નોટબુક આપી, એની પત્નીએ નોટબુક આપી. પુરુષ એ પાના ખોલે છે, એક પેજ કોરું, બીજું પેજ કોરું, ત્રીજું પેજ કોરું, એમ કરતા કરતા 364 પેજ કોરા વયા ગયા. પુરુષ વિચારમાં પડી ગયો મારી કોઈ ભૂલ જ નહીં હોય. અને સાહેબ 365મું પેજ જ્યારે ખોલે છે તો એ આખું પેજ લખેલું ભર્યું છે. અને સાંભળજો આ દેશની જગદંબાએ શું લખ્યું છે. અને એને એટલું જ લખ્યું કે એક બાજુ પરમાત્મા ઉભો રહ્યો ને એક બાજુ તું ઉભો રહે. તો હું ભારત વર્ષની સ્ત્રી છું, હું પરમાત્માને પગે ન લાગુ, હું પહેલા તને પગે લાગુ, તું મારો પરમાત્મા છે. વાતમાં તમે ખીજાઈ જાઓ, એ તો મારી ધીરતા ને મારા બાપ દાદાની ખાનદાની છે. તમારી ઘણી બધી ભૂલો થઈ છે, મને ખબર નથી, પણ ટૂંકી વાત એટલી લખું છું કે હું તમને એટલો બધો પ્રેમ કરું છું ને, એ તમારા પ્રેમમાં મને ક્યાંય ભૂલ નથી દેખાતી, એટલે મેં એક પણ ભૂલ નથી લખી. ભલામાં સાહેબ, મિત્રમાં પ્રેમ હશે તો મિત્રની ભૂલ નહીં દેખાય, ભાગીદારમાં પ્રેમ પડ્યો હશે તો એની ભૂલ નહીં દેખાય. પણ જ્યારે પ્રેમ મળશે ખતમ થવા, ત્યારે ભૂલ્યું ઓટોમેટિક બારી આવશે. ભલામાં નદીમાં અવિરતપણે પાણી હાલ્યું જતું હોય તો તમને કાદવ કે રેતી નહીં દેખાય, પણ એમની પ્રેમના પાણી જ્યારે ઓછા થઈ જાય ત્યારે તળિયેલી કાદવ ને રેતી સિવાય બીજું કાંઈ નહીં મળે. એમ જેના જીવનમાં પ્રેમ પડ્યો હશે એના જીવનમાં કોઈ દી ભૂલ્યું નહીં દેખાય. ભાગવત છે ભૂલ્યો સુધારવાનો ગ્રંથ છે, મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. તમે વિચાર, આ ભાગવતની કેવડી તાકાત છે. 7 દિવસ તમે ભાગવત સાંભળો, આમાં 2 વ્યક્તિની કથા આવે છે, એક સુખદેવજી અને એક પરીક્ષિત. અને હું તો એમ કહું, મોટા માણસો ભૂલ કરે તો એ ભાગવત ઊભું થાય. વિચાર તો કરો, પાંડવના દીકરાએ ભૂલ કરી, મહારાજ પરીક્ષિત ભૂલ કરે, ઋષિની ડોકમાં સર્પ નાખે, એની ભૂલ્યા જ મને તમને ભાગવત આપી દીધું. ભલા અને જેવડા માણા એવડી ભૂલ્યું, જેમ મોટા થતા જાય ભૂલ્યું મોટી થતી જાય.
બાટલાની બજારમાં હાલીને ભૂલા પડો તો વધી વધીને બીજી હેરી આવે. ચાલનારો માણસ ભૂલો પડે તો વધી વધીને બીજી શેરી આવે. સાયકલ ચલાવનારો માણસ ભૂલો પડે તો વધી વધીને બીજો ચોક આવે. બસ ભૂલી પડે તો બીજું ગામ આવે. પણ પ્લેન ભૂલું પડે ને તો બીજો દેશ જ આવે. સાહેબ, જેટલા માણસ મોટા એટલી ભૂલ મોટી જ ભૂલ થઈ જાય. એટલે મોટાઓને ધીરેથી હાલવું પડે, કારણ કે એની ભૂલો પણ મોટી હોય.